બે ત્રણ માણસ પેલી સાઈડ ઉભા રહી જાઓ. એની પેલી બહુ જાઓ. દિલ્હીમાં બનેલ બોમ્બ બ્લાસ્ટ અનુસંધાને ગુજરાતમાં પણ એલર્ટ આપેલ હોય અત્યારે મુખ્ય જગ્યા ઉપર વાહન ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત અન્ય ટીમો બનાવીને હોટલો, ધાબા અને અન્ય શંકાસ્પદ જગ્યાઓ પણ ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે. ઉપરાંત જે વેપારી બહારથી આવેલા છે અને જે રાત્રે પણ ધંધા કરે છે એ લોકોના ધંધા પણ ચેક કરવામાં આવેલા છે. વાહન ચેકિંગ દરમિયાન કોઈને ખોટી હેરાનગતિ ન થાય એ બાબતે ખાસ ધ્યાન રાખવા જણાવવામાં આવ્યું છે. જાણીતા લોકો હોય એમને ખાસ આ બાબતે જણાવવામાં આવે છે કે કોઈ શંકાસ્પદ કે એવી મુવમેન્ટ જણાય તો તાત્કાલિક પોલીસે જાણ કરે. જે દરિયા કિનારો છે, દરિયા કિનારા ઉપર જે SRDના માણસો છે એમને પણ સંપર્ક કરીને એલર્ટ કરવામાં આવેલા છે અને કોઈ પણ શંકાસ્પદ મુવમેન્ટ જણાય મરીન પોલીસ અથવા લોકલ પોલીસ ત્યાં ચેકપોસ્ટ પણ લગાવવામાં આવેલી છે એને જાણ કરવા માટે જણાવવામાં આવે છે. સંબંધ થતો છે આધાર કાર્ડ નહીં બને. મુંબઈ થયેલો સાહેબ ધરમપુરનો છું. અંકલેશ્વર કામના હટક ગયો. હવે ધરમપુર જાઉં 106 નંબર के रूम में लेके जा. राकेश भाई आए પોલીસ ભાઈ કાકા अरे बोलो नहीं साहब कहाँ थी. વલસાડ સિટી ક્યાં છે આધાર કાર્ડ આઈ કાર્ડ બધું આપું સાહેબ. બધું આપું સાહેબ. ભાઈ આ બેક સાઈડ કરો બધું ચેક કરો. આધાર કાર્ડ. દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ સમગ્ર ગુજરાત સાયલેન્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. ત્યારે ગુજરાત પોલીસ દ્વારા સમગ્ર રાજ્યમાં